એકદમ રૂ જેવા પોચા અને જાળીદાર સફેદ ઈદરા જે સુરતમાં ફેમસ છે અને સુરતની સ્ટાઇલમાં જ આજે આપણે સફેદ ઈદરા બનાવીશું અને તે જ ખીરુંમાંથી વેજીટેબલ ઇડલી બનાવીશું. એટલે ઘરે જ ખીરું બનાવવાના છે અને એક જ ખીરુંમાંથી સફેદ ઈદરા અને વેજીટેબલ ઇડલી બનાવીશું. ઇડલી પણ તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ અને જાળીદાર બને છે. તો ઘરે જ ખીરું બનાવીએ છીએ ત્યારે ખીરું બનાવવા માટે 3 વાડકી ચોખા લેવાના છે. તમે કોઈ પણ ચોખા લઈ શકો છો. હવે પાણી ઉમેરી અને 2 થી 3 વાર ચોખાને ધોઈ લઈશું. આજે આપણે ઈદરાનું ખીરું ઘરે બનાવીએ છીએ ત્યારે 3 કપ ચોખા એટલે કે રાઈસ લીધા છે ત્યારે 1 કપ અડદની દાળ લેવાની છે. અહીંયા મેં ચોખાને પલાળી અને ઓવરનાઇટ મૂકી રાખ્યા છે. હવે સવારે આપણે 1 કપ અડદની દાળ લેવાની છે અને પાણી ઉમેરી અને 2 થી 3 વાર ધોઈ લેવાનું છે અને પાણી ઉમેરી અને 4 કલાક માટે મૂકી રાખવાનું છે. એટલે ચોખાને આપણે 8 કલાક માટે મૂકી રાખવાનું છે. અડદની દાળને 4 કલાક માટે મૂકી રાખવાનું છે. ઘરે જ ઈદરાનું બેટર બનાવીએ છીએ ત્યારે ચોખાને વધારે વાર પલાળવાના છે અને અડદની દાળને ઓછો સમય એટલે કે 4 કલાક માટે જ પલાળીશું. અહીંયા ચોખા છે તે સરસ એવા પલળી ગયા છે અને સોફ્ટ થઈ ગયા છે. એટલે મિક્સર જાર લેવાનું છે અને જારમાં ચોખા છે તે લઈ લેવાના છે અને પાણી સાથે નથી લેવાના, પાણી છે તેને કાઢી લેવાનું છે. હવે થોડી છાશ ઉમેરવાની છે, તમારે દહીં પણ ઉમેરી શકો છો ને આ રીતે બેટર બનાવી લેવાનું છે. હવે અડદની દાળમાંથી પણ પાણી કાઢી લેવાનું છે અને મિક્સર જારમાં લઈ લઈશું. થોડી છાશ કે દહીં ઉમેરી અને તેનું પણ એક બેટર બનાવી લઈશું. અહીંયા આપણે દરદરું પીસવાનું છે, એકદમ ફાઇન નથી પીસવાનું, આ રીતે દરદરું ક્રશ કરી લેવાનું છે. એટલે અહીંયા આપણે ચોખાનું બેટર અને અડદનું બેટર છે તેને મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે આ રીતનું ઈદરાનું બેટર છે તે હોવું જોઈએ. હવે બંને ખીરાને સાથે મિક્સ કરી લેવાનું છે. અહીંયા આપણે ચોખા અને અડદની દાળ પીસી છે તેને મિક્સ કરી લીધી છે અને તમે જોઈ શકો છો કે આ રીતનું બેટર હોવું જોઈએ. હવે થોડી ખાટી છાશ ઉમેરવાની છે અને સાથે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમે છાશ ના ઉમેરવી હોય તો દહીં પણ ઉમેરી શકો છો. આજે આપણે એક જ ખીરું બનાવીએ છીએ અને એક જ ખીરુંમાંથી ખાટા ઈદરા જે સુરતી સ્ટાઇલમાં બનાવવાના છે. હવે ઈદરાના ખીરાને 7 થી 8 કલાક ગરમ જગ્યાએ મૂકી રાખવાનું છે. એટલે ખીરામાં આથો છે તે સરસ એવો આવી જશે. અહીંયા 8 કલાક થઈ ગયા છે અને મેં ખીરું ઓવનમાં મૂક્યું હતું એટલે ખીરામાં આથો છે તે સરસ એવો આવી ગયો છે. તમે જોઈ શકો છો કે એકદમ લેયર બને છે. એટલે આપણું ખીરું છે તે પરફેક્ટ બની ગયું છે. તો ખીરાને એકવાર સાથે હલાવી લેવાનું છે. હવે આજે આપણે એકદમ સોફ્ટ અને જાળીદાર ઈદરા બનાવીએ છીએ ત્યારે હાથથી ફેટવાનું છે. એટલે ખીરું છે તે લાઇટ થઈ જશે. એટલે 1 મિનિટ માટે આ રીતે હાથથી ફેટીશું એટલે ખીરું લાઇટ થઈ જશે અને હલકું થઈ જશે. તો ઈદરાનું ખીરું છે તે બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરી અને સાથે મિક્સ કરી લઈશું. હવે આજે આપણે એક જ ખીરામાંથી સફેદ ઈદરા અને વેજીટેબલ ઇડલી બનાવીએ છીએ. એટલે ખીરાને એક બીજા વાસણમાં લઈ લઈશું. એટલે આ જ ખીરાને 2 ભાગમાં ડિવાઈડ કરી દઈશું. હવે અહીંયા મેં ઢોકળાની પ્લેટ લીધી છે, તેને ઓઇલથી ગ્રીસ કરી લેવાની છે અને અહીંયા મેં ઈનો લીધો છે. તમારે ખાવાના સોડા ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો અને ઉપરથી લીંબુનો જ્યુસ ઉમેરવાનો છે. એટલે આપણે જે ઈનો ઉમેર્યો છે તે એક્ટિવ થઈ જશે અને સાથે ફેટવાનું છે. એટલે આપણે જે ખીરું છે તે ડબલ થઈ જશે. એટલે જ્યારે આપણે ઈદરા બનાવીએ છીએ તે એકદમ રૂ જેવા પોચા અને જાળીદાર બને છે. તો હવે જે ઈદરાનું ખીરું છે તેને પ્લેટમાં લઈ લઈશું. ઉપરથી લાલ મરચું સ્પ્રિંકલ કરી લઈશું. બાજુમાં મેં ઢોકળિયામાં પાણી ગરમ કરવા પણ મૂકી દીધું છે. ઈદરાને 4 થી 5 મિનિટ માટે સ્ટીમ થવા મૂકી દઈશું. તો ઢાંકણ ઢાંકી અને મૂકી દેવાનું છે. અહીંયા 5 મિનિટ થઈ ગઈ છે. આપણે ચેક કરી લઈશું કે ઈદરા ચડી ગયા છે કે નહીં. તો ઈદરા છે તે સરસ એવા ચડી ગયા છે. તો ઈદરાની પ્લેટને બહાર લઈ લઈશું અને તે જ રીતે બીજા ઈદરાને પણ ચડવા મૂકી દઈશું. હવે ઈદરા ઠંડા થઈ જાય પછી તેને કટ કરવાના છે. અહીંયા આપણા ઈદરા છે તે ઠંડા થઈ ગયા છે. તો હું તમને કટ કરીને પણ બતાવીશ. એકદમ રૂ જેવા પોચા અને જાળીદાર સફેદ ઈદરા જે સુરતી સ્ટાઇલમાં બનાવ્યા છે તે બનીને તૈયાર થઈ ગયા છે. હું તમને નજીકથી પણ બતાવીશ કે એકદમ જાળીદાર, સોફ્ટ અને રૂ જેવા પોચા સફેદ ઈદરા બનીને તૈયાર થઈ ગયા છે. આજે આપણે સફેદ ઈદરાનું ખીરું ઘરે બનાવ્યું છે. ઘરે જ ઈદરાનું ખીરું બનાવી અને આ રીતે જાળીદાર અને પોચા ઈદરા છે તે બનાવી અને સર્વ કરી શકો છો. આ ઈદરા છે તે સવારે બ્રેકફાસ્ટમાં પણ સર્વ કરી શકો છો અને સાંજે ડિનરમાં પણ સર્વ કરી શકો છો. તો હવે આપણે વઘાર કરીશું. તો વઘારિયામાં 2 ચમચી તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે 1 ચમચી રાઈ
3 લીલા મરચાં જેને મેં ઊભી સ્લાઇસમાં કટ કર્યા છે, મીઠા લીમડાના પાન ઉમેરવાના છે. તો આપણો વઘાર છે તે તૈયાર થઈ ગયો છે. તો સફેદ ઈદરા બનાવ્યા છે તેમાં વઘારને ઉમેરી લઈશું. તો અહીંયા આપણા સફેદ ઈદરા બનીને તૈયાર થઈ ગયા છે. તો સફેદ ઈદરાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. આજે આપણે સફેદ ઈદરા સુરતી સ્ટાઇલમાં બનાવ્યા છે. સુરતમાં તમે જુઓ છો તો સવારે બ્રેકફાસ્ટમાં ઈદરા બનતા હોય છે, લોચો અને ખમણ ખાતા હોય છે, પણ તે જ રીતે આજે આપણે સફેદ ઈદરા બનાવ્યા છે. તો બનીને તૈયાર થઈ ગયા છે. હવે આજે આપણે એક જ ખીરુંમાંથી સફેદ ઈદરા અને વેજીટેબલ ઇડલી બનાવવાના છે. તો હવે બીજું ખીરું છે તેમાં વેજીટેબલ ઉમેરવાના છે. અહીંયા મેં ચોપ કરેલા ગાજર, કેપ્સિકમ અને લીલી ડુંગળી લીધી છે. તો બધા જ વેજીટેબલને ખીરુંમાં ઉમેરી લઈશું. તમારે બીજું કોઈ શાકભાજી ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો. હવે શાકભાજીને ઉમેરી અને સાઈડથી મિક્સ કરવાનું છે. તમારે આ રીતે ઇડલી ના બનાવવી હોય તો તેના પણ ઈદરા બનાવી શકો છો કે ઢોકળા પણ બનાવી શકો છો. તો હવે ઇડલીનું મોલ્ડ લીધું છે તેને પણ ઓઇલથી ગ્રીસ કરી લઈશું. હવે આ જ બેટરમાં આપણે ઈનો ઉમેરવાનું છે. તમારે ઈનો ના ઉમેરવો હોય તો ખાવાના સોડા પણ ઉમેરી શકો છો. હવે લીંબુનો જ્યુસ ઉમેરવાનો છે. લીંબુનો જ્યુસ ઉમેરવાથી ઈનો છે તે એક્ટિવ થઈ જાય છે. હવે લીંબુનો જ્યુસ ઉમેરી અને સાઈડે મિક્સ કરી લઈશું. આજે આપણે વેજીટેબલ ઇડલી બનાવીએ છીએ એટલે ઇડલીની પ્લેટ લેવાની છે અને તેને ઓઇલથી ગ્રીસ કરી લઈશું. તો અહીંયા મેં ઇડલીની પ્લેટ લઈ લીધી છે અને ઓઇલથી ગ્રીસ કરી લીધી છે. તો હવે જે વેજીટેબલ ખીરું બનાવ્યું છે તેને ઇડલીની પ્લેટમાં લઈ લેવાનું છે. ઉપરથી લાલ મરચું સ્પ્રિંકલ કરી લઈશું. તમારે શેકેલું જીરું સ્પ્રિંકલ કરવું હોય તો પણ કરી શકો છો. હવે 4 થી 5 મિનિટ માટે ઇડલીને સ્ટીમ કરવા મૂકી દઈશું. તો ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ થાય ત્યાં સુધી ચડવા દઈશું. અહીંયા 5 મિનિટ થઈ ગઈ છે. આપણે ચેક કરી લઈશું કે ઇડલી ચડી ગઈ છે કે નહીં. તો આજે ચપ્પુથી ચેક કરવાનું છે અને તમે જોઈ શકો છો કે ઇડલી છે તે સરસ એવી ચડી ગઈ છે. તો પ્લેટને બહાર લઈ લઈશું અને ઠંડુ થવા દઈશું. તમે આ જ ખીરામાંથી ઢોકળા પણ બનાવી શકો છો અને સફેદ ઈદરા પણ બનાવી શકો છો. એટલે વેજીટેબલ ઈદરા છે તે બનીને તૈયાર થઈ જશે. હવે આપણે ઇડલી છે તે ઠંડી થઈ ગઈ છે તો હું તમને ઇડલી અનમોલ કરીને પણ બતાવીશ કે એકદમ સોફ્ટ અને જાળીદાર વેજીટેબલ ઇડલી બનીને તૈયાર થઈ ગઈ છે. હું તમને બધી જ ઇડલીને અનમોલ કરીને બતાવીશ કે પરફેક્ટ એવી વેજીટેબલ ઇડલી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે. હું તમને નજીકથી કટ કરીને પણ બતાવીશ કે એકદમ રૂ જેવી પોચી, જાળીદાર અને સોફ્ટ એ વેજીટેબલ ઇડલી બનીને તૈયાર થઈ ગઈ છે. આ ઇડલી છે તે તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને સવારે બ્રેકફાસ્ટમાં પણ બનાવી અને સર્વ કરી શકો છો. હવે આપણે વેજીટેબલ ઇડલીને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. અહીંયા મેં ઇડલી સાથે કોકોનટની ચટણી સર્વ કરી છે. તમે સંભાર સાથે પણ ઇડલીને સર્વ કરી શકો છો. ફ્રેન્ડ્સ, આજે આપણે એક જ ખીરુંમાંથી 2 રેસીપી બનાવી છે. એક સુરતી સ્ટાઇલમાં સફેદ ઈદરા બનાવ્યા છે અને વેજીટેબલ ઇડલી બનાવી છે. તો તમને આજની મારી સુરતી સ્ટાઇલમાં સફેદ ઈદરાની અને વેજીટેબલ ઇડલીની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. વિડીયો સારો લાગતો હોય તો પ્લીઝ વિડીયો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવી એક આસાન અને હેલ્ધી રેસીપી સાથે.